ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધના વધતા તણાવની અસર હવે છેવાડાના માનવી સુધી પહોંચી હોય તેમ જણાય છે. આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અથવા અછત સર્જાવાની અફવા અને આશંકાના પગલે આજે વાગરા પંથકના પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક પરિસ્થિતિને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે વાગરા શહેર અને આસપાસના વિસ્તારોના લોકો વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. દ્રશ્યો એવા હતા કે વાગરાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ટુ વ્હીલર, કાર અને કોમર્શિયલ વાહનોના ચાલકો કલાકો સુધી પોતાની વારીની પ્રતીક્ષા કરતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે માત્ર વાહનોમાં જ નહીં પરંતુ ખેતીકામ અને ઇમરજન્સી સંગ્રહ માટે પણ લોકો મોટા પ્લાસ્ટિકના કેન અને કારબા લઈને ડીઝલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. વધુ પડતા ભસારાને કારણે પેટ્રોલ પંપોની આસપાસ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને કાબૂમાં લેવા માટે પંપ સંચાલકોની ભારી જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જોવા મળી હતી કે જો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વણસે તો આગામી સમયમાં મોંઘવારી અને ઈંધણની તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ભયને કારણે લોકો અત્યારથી જ સ્ટોક કરવા માટે મજબૂર બન્યા છે. હાલમાં વાગરાના તમામ મુખ્ય પેટ્રોલ પંપો પર હાઉસફુલ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી, ભરૂચ.